તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પર વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર છે ને આપણે સનસ્ટાર આઈપીઓનું છે ને રિવ્યૂ કરવાના છે અને ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. આ જે કંપની છે એનું બિઝનેસ મોડલ શું છે અને લાસ્ટમાં આપણે ડિસ્કસ કરીશું કે આ જે કંપની છે ને એના ફાઇનાન્શિયલ શું કહે છે અને એના લાસ્ટમાં આપણે એ જોઈશું કે આ જે આઈપીઓ છે ને એની ડિટેલ શું છે. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે કે આ જે કંપની છે ને એનું બિઝનેસ મોડલ શું છે. તો આ જે કંપની છે ને એ મેન્યુફેક્ચર અને સપ્લાયર છે કઈ વસ્તુની, તો સ્ટાર્ચ અને સ્ટાર્ચ ડેરિવેટિવ્સની. હવે આ સ્ટાર્ચ શું હોય છે? સ્ટાર્ચ જનરલી એવો એક વ્હાઇટ પાવડર હોય છે ને જે કોર્ન અને વીટથી નીકળતો હોય છે, જેને આપણે ખાવામાં બી ઉપયોગ કરતા હોઈએ. હવે આ જે કંપની છે ને એ કોર્નથી, એ મકાઈથી બહુ બધી વસ્તુઓ બનાવે છે અને કઈ કઈ વસ્તુ છે ને એની ઉપર આપણે એકવાર નજર નાખીએ તો સૌથી પહેલાં નેટિવ સ્ટાર્ચ, એના પછી મોડિફાઈડ સ્ટાર્ચ, પછી લિક્વિડ ગ્લુકોઝ અને અધર સ્ટાર્ચ બેઝડ પ્રોડક્ટ્સ. હવે આ જે કંપનીની પ્રોડક્ટ છે ને એ બહુ બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર જાય છે. અહીંયા તમને નીચે દેખાતું હશે કે ફૂડ અને બેવરેજીસની અંદર જાય છે, ફાર્માસ્યુટિકલની અંદર જાય છે, ટેક્સટાઇલની અંદર જાય છે, પેપરની અંદર જાય છે અને પેકેજિંગની અંદર બી આ કંપનીની પ્રોડક્ટ્સ જાય છે. હવે આપણે જે આની પ્રોડક્ટ કેટેગરી છે ને એની ઉપર ફોકસ કરીએ તો સૌથી પહેલાં આવે છે નેટિવ સ્ટાર્ચ. આ જે સ્ટાર્ચ હોય છે ને એ જનરલી ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતો હોય છે. એના પછી છે મોડિફાઈડ સ્ટાર્ચ. આ જે સ્ટાર્ચ હોય ને એ જનરલી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ હોય ને એની અંદર વપરાતો હોય છે. એના પછી આવે છે લિક્વિડ ગ્લુકોઝ. આ જે ગ્લુકોઝ છે એ જનરલી બેવરેજીસ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરની અંદર વપરાતું હોય છે. હવે જે બીજું છે ને એ છે હાઈ મલ્ટોઝ કોર્ન સિરપ. આ જે વસ્તુ છે ને એ કોમનલી બ્રીવિંગ ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતી હોય છે. તો હવે આ તો આપણે ડિસ્કસ કર્યું કે કંપનીનું બિઝનેસ મોડલ કેવું છે અને એની પ્રોડક્ટ કઈ કઈ છે. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે ને એનું મેન્યુફેક્ચરિંગ કેપેસિટી કેવી છે. તો આ જે કંપનીનું સૌથી પહેલું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને એ ધુલેની અંદર આવ્યું છે, જે મહારાષ્ટ્રની અંદર સિચ્યુએટેડ છે. ત્યાં આ જે કંપની છે એ અલગ અલગ જાતની સ્ટાર્ચની પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે. અને જે બીજો યુનિટ છે ને કંપનીનો એ કચ્છની અંદર આવ્યો છે, જે આપણા ગુજરાતની અંદર સિચ્યુએટેડ છે. અને અહીંયા કંપની શું કરે છે તો ભાઈ એડવાન્સ સ્ટાર્ચના જે ડેરિવેટિવ્સ હોય ને એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને આ જે વસ્તુ છે ને એ ડોમેસ્ટિક એટલે આપણે ઇન્ડિયાની અંદર બી ચાલે છે અને ફોરેનમાં પણ આ કંપની આ પ્રોડક્ટને વેચે છે. હવે નીચે તમને ચાર્ટમાં દેખાતું હશે કે આ જે કંપની છે ને એના જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ કેટલું કેપેસિટીથી મેન્યુફેક્ચર કરે છે. હવે નીચે તમને ચાર્ટમાં દેખાતું હશે કે આ જે કંપની છે એના જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને એ યર ઓન યર એમનું જે કેપેસિટી યુટિલાઇઝેશન છે એ કેટલું વધારી રહ્યા છે. તો અહીંયા નીચે તમને દેખાતું હશે કે ધુલે ફેસિલિટીની અંદર 2022માં જે કંપનીનું કેપેસિટી યુટિલાઇઝેશન હતું ને એ લગભગ 74% હતું, જે 2023માં વધીને 85% થઈ ગયું છે અને જે 2024માં વધીને 89% થઈ ગયું છે. યર ઓન યર કંપનીનું જે કેપેસિટી યુટિલાઇઝેશન છે ને એ વધતું જાય. તો આ ઇન્વેસ્ટર માટે છે ને એક સારી વસ્તુ છે. હવે આપણે કચ્છ ફેસિલિટીની વાત કરીએ તો 2022માં કંપનીનું જે કેપેસિટી યુટિલાઇઝેશન હતું ને એ 88% હતું, જે 2023માં વધીને 94% થઈ ગયું અને 2024માં ફરીથી ઘટીને 81% થઈ ગયું છે. તો આ વસ્તુ પર ઇન્વેસ્ટરે છે ને ધ્યાન રાખવાનું છે. હવે આ તો આપણે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી જોઈએ. હવે થોડા બીજા બધા ચાર્ટ્સ છે જે મારે તમને બતાવવા જરૂરી છે, એની ઉપર આપણે ફોકસ કરીએ તો સૌથી જે પહેલો ચાર્ટ છે ને અહીંયા બતાવે છે કે ભાઈ ડોમેસ્ટિક સેલ્સ કેટલી છે, એટલે કે ભાઈ ઇન્ડિયાની અંદર કંપની કેટલી પ્રોડક્ટ વેચે છે, ઇન્ડિયાની અંદરથી કેટલું રિવેન્યુ આવે છે અને જે એક્સપોર્ટ કંપની કરે છે ત્યાંથી કેટલું રિવેન્યુ આવે છે. તો અહીંયા આપણે ડોમેસ્ટિક ઉપર ફોકસ કરીએ તો યર ઓન યર જે ઇન્ડિયામાંથી કંપનીનું રિવેન્યુ આવે છે ને એ ધીમે ધીમે ઘટતું દેખાય છે અને જે ફોરેન કંપની એક્સપોર્ટ કરે છે ત્યાંથી જે રિવેન્યુ આવે છે ને એ ધીમે ધીમે વધતું દેખાય છે. એના નીચે જે ચાર્ટ છે ને એ છે રો મટીરિયલનું, કે કંપની જે પોતાનું રો મટીરિયલ છે એ કઈ બાજુથી મંગાવે છે. તો નીચે તમને દેખાતું હશે કે કંપનીનું જે રો મટીરિયલ છે ને એ ફાર્મર્સ અને મંડીસ અને આઉટસાઇડર્સ હોય ને ત્યાંથી આવે છે. અને અહીંયા તમે ધ્યાનથી જુઓ તો જે મંડીસ અને આઉટસાઇડર છે ને ત્યાંથી જે કંપનીનું રો મટીરિયલ આવે છે ને એ લગભગ 92% હતું અને ધીમે ધીમે યર ઓન યર આ જે પર્સન્ટેજ છે ને એ ઓછા થતા જાય છે. અને એની ઉપર તમે જુઓ કે ભાઈ ફાર્મર્સ પાસેથી 2022માં કંપની પાસે જે ફાર્મરથી રો મટીરિયલ આવતું હતું ને એ લગભગ 60%ની આજુબાજુ હતું અને 2023માં એ 8.60% થઈ ગયું છે અને 2024માં આપણે જોઈએ ને તો એ ઓલમોસ્ટ ડબલ થઈને 16% પર પહોંચી ગયું છે. તો અહીંયા આપણને દેખાય છે કે કંપની જે મંડીસ અને આઉટસાઇડર હોય ને ત્યાંથી પોતાનું રિવેન્યુ ધીમે ધીમે ઓછી કરતી જાય છે અને જે ફાર્મર છે ત્યાંથી જે કંપનીનું રો મટીરિયલ આવે છે ને એ ધીમે ધીમે વધતું જાય છે. તો આ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ દેખાય છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એની જે પણ પ્રોડક્ટ છે કયા કયા સેક્ટરની અંદર જાય છે ને, તો એ જે સેક્ટર છે એ યર ઓન યર કેટલા ગ્રો કરે છે. તો એની માટે તમે આ ચાર્ટને જુઓ. આ ચાર્ટની અંદર છે ને ગ્લોબલ માર્કેટ અને ઇન્ડિયન માર્કેટ બંને માર્કેટમાં કેટલી ગ્રોથ યર ઓન યર પકડાઈ રહી છે ને એ બંને વસ્તુ બતાવી છે. તો ફાર્માસ્યુટિકલની અંદર તમે જુઓ કે ભાઈ ગ્લોબલી ફાર્માસ્યુટિકલ જે સેક્ટર છે ને એ 6%થી ગ્રો કરે છે અને આપણા ઇન્ડિયામાં આ જે સેક્ટર છે એ 7%થી ગ્રો કરે છે. એની નીચે એનિમલ ન્યુટ્રિશન આ જે સેક્ટર છે
એ ગ્લોબલી 7%થી ગ્રો કરે છે અને ઇન્ડિયાની અંદર આ જે સેક્ટર છે એ 8%થી બી વધારે ગ્રો કરે છે. અને લાસ્ટ સેકન્ડ આપણે જોઈએ ને પેપર ઇન્ડસ્ટ્રી, તો આ જે સેક્ટર છે એ ગ્લોબલી 3%થી ગ્રો કરે છે અને ઇન્ડિયન માર્કેટની અંદર આ જે સેક્ટર છે એ 4%થી ગ્રો કરે છે. તો અહીંયા આપણને દેખાય છે કે આપણું જે ઇન્ડિયન માર્કેટ છે ને એ અત્યારે બુલિશ રનમાં ચાલે છે. હવે આ તો આપણે છે ને કંપનીનું બિઝનેસ મોડલ અને થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ ચાર્ટ જોયા. હવે આપણે છે ને આ કંપનીના ફાઇનાન્શિયલ ઉપર ફોકસ કરીએ અને સૌથી પહેલાં આપણે જોઈએ કે આ જે કંપની છે ને એનું એસેટ અને લાયબિલિટી સેક્શન શું કહે છે. તો અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ સૌથી પહેલાં કરંટ એસેટ અને એની નીચે આવે છે કરંટ લાયબિલિટીઝ. હવે આ ચાર્ટને જોતા પહેલાં છે ને આપણે કરંટ એસેટ અને કરંટ લાયબિલિટી શું હોય ને એનો મતલબ થોડું સમજી લઈએ. તો કરંટ એસેટ એવી વસ્તુ હોય ને કે ભાઈ એક વર્ષની અંદર જ જે કંપની પાસે અંદર પૈસા આવવાના હોય ને એ બધી વસ્તુને કરંટ એસેટ કહેવાય. અને એક વર્ષની અંદર અગર કોઈ પણ એવી વસ્તુ છે જે કંપનીના પૈસા બહાર લઈ જશે એને કરંટ લાયબિલિટી કહેવાય. હવે આ વસ્તુ ઇન્વેસ્ટર માટે જોવી કેમ જરૂરી છે? કારણ કે આ જે કરંટ એસેટ છે એ અગર એની કરંટ લાયબિલિટી કરતાં ઓછા હોય ને તો આ વસ્તુ કંપની માટે બહુ ખરાબ છે. આ હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આજે અગર જે કંપનીની કરંટ લાયબિલિટી છે એટલે એક વર્ષની અંદર કંપની પાસેથી 80 રૂપિયા બહાર જવાના છે, પણ અગર કોઈ જગ્યાએથી કંપની પાસે ખાલી 20 જ રૂપિયા અંદર આવે છે તો પેલા જે 60 રૂપિયા છે ને એ કંપની ક્યાંથી લાવશે? હવે આ 60 રૂપિયા માટે કંપની કાં તો બેંક જોડેથી લોન લેશે, કાં તો જેના એમ્પ્લોયની સેલેરી છે ને એ રોકી દેશે. અને આ જે વસ્તુ છે ને એ આપણા જેવા ઇન્વેસ્ટર માટે ખરાબ વસ્તુ છે. તો એટલે આપણે જે કરંટ લાયબિલિટી અને કરંટ એસેટનું જે સેક્શન છે ને એ હંમેશા જોવું જરૂરી છે. તો અહીંયા આપણે આ સેક્શન ઉપર ફોકસ કરીએ તો અહીંયા તમને દેખાતું છે કંપનીનું જે કરંટ એસેટ છે ને 2022ની અંદર 708 કરોડ હતું, 2023ની અંદર 1694 કરોડ હતું અને 2024ની અંદર 3035 કરોડ હતું. એટલે આ જે એસેટ છે ને એ યર ઓન યર વધતા જ જાય છે. તો આ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે આપણે લાયબિલિટી ઉપર ફોકસ કરીએ તો કંપનીની જે લાયબિલિટી છે ને એ 2022માં 536 કરોડ હતી, 2024માં વધીને 12,013 કરોડ થઈ ગઈ હતી અને 2024માં એ વધીને 2111 કરોડ થઈ ગઈ છે. તો હવે આ તો આપણે એસેટ અને લાયબિલિટી જોયા. હવે આપણે છે ને આ જે કંપનીનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ છે ને એની ઉપર નજર નાખીએ. તો પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ તમને ના દેખાતું હોય ને એટલા માટે મેં નીચે છે ને પ્રોફિટનો નાનો સ્ક્રીનશોટ લઈ લીધો છે. એની ઉપર તમે નજર નાખો કે 2022માં કંપનીનું જે પ્રોફિટ હતું ને એ 160 કરોડની આજુબાજુ હતું. 2023માં એનું જે પ્રોફિટ છે એ વધીને 418 કરોડ થઈ ગયું છે અને 2024માં કંપનીનું જે પ્રોફિટ છે એ 666 કરોડ થઈ ગયું. તો યર ઓન યર આ જે કંપનીનું પ્રોફિટ છે ને એ વધતું જાય છે. હવે આ તો આપણે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ જોયું. હવે આપણે આ જે કંપની છે ને એનું કેશફ્લો એનાલિસિસ ઉપર ફોકસ કરીએ. તો કેશફ્લો એનાલિસિસની અંદર છે ને 3 ટાઈપના કેશફ્લો આવે. સૌથી પહેલું હોય ઓપરેટિંગ કેશફ્લો, બીજું હોય ઇન્વેસ્ટિંગ કેશફ્લો અને જે ત્રીજું હોય ને એ હોય ફાઇનાન્સિંગ કેશફ્લો. ઓપરેટિંગ કેશફ્લોનો મતલબ શું હોય કે કંપની જે બિઝનેસ કરે છે, જે પોતાની પ્રોડક્ટ વેચે છે, એ પ્રોડક્ટ વેચીને કંપની અંદર કેટલા પૈસા આવે ને એને કહેવાય ઓપરેટિંગ કેશફ્લો. અને ઇન્વેસ્ટિંગ કેશફ્લો શું હોય કે ભાઈ જે કંપની એની પ્રોડક્ટ વેચીને પૈસા કમાયા છે એ કમાયેલા પૈસાને કંપનીએ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે ને એ વસ્તુ આપણને દેખાય કંપનીના ઇન્વેસ્ટિંગ કેશફ્લોની અંદર. હવે ફાઇનાન્સિંગ કેશફ્લો શું હોય કે કંપની જે પોતાની કોઈ લોન ભરે છે, લોનનું કાં તો કોઈ ઇન્ટરેસ્ટ ભરે છે, કાં તો લોકોને ડિવિડન્ડ આપે છે. તો આ જે બધી વસ્તુ છે જે કંપનીની બહાર પૈસા લઈ જાય છે, આ જે બધી વસ્તુ છે ને એ આપણે કેશફ્લો ફાઇનાન્સિંગની અંદર દેખાતી હોય છે. તો અહીંયા ઇન્વેસ્ટિંગ કેશફ્લો અને ફાઇનાન્સિંગ કેશફ્લો નેગેટિવ હોય ને તો આપણે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. કારણ કે એનો મતલબ એવો છે કે કંપની કાં તો લોકોને ડિવિડન્ડ આપી રહી છે, કાં તો કોઈ જગ્યાએ પોતાના પૈસા ઇન્વેસ્ટ કરી રહી છે. એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું કે જે કંપનીનું ઓપરેટિંગ કેશફ્લો છે ને એ ક્યારે પણ નેગેટિવ ના હોવું જોઈએ. કારણ કે એનો મતલબ શું થાય કે કંપની પોતાની પ્રોડક્ટ તો વેચી દીધી છે પણ કંપની પાસે પ્રોડક્ટ વેચ્યા પછી પૈસા જ નહીં આવ્યા. તો આ ઇન્વેસ્ટર માટે સૌથી ખરાબ વસ્તુ છે. આ વસ્તુ ઉપર આપણે હંમેશા ધ્યાન રાખવાનું. તો આ આપણે અગર કંપનીનું જોઈએ ને તો કંપનીનું જે ઓપરેટિંગ કેશફ્લો છે એ યર ઓન યર છે ને વધતું જ જાય છે. અને 2024માં કંપનીનું જે ઓપરેટિંગ કેશફ્લો છે ને એ 1116 કરોડ છે. હવે આ જે કંપની છે ને એની ઉપર થોડા ઘણા રિસ્ક પણ છે, એને પણ આપણે એકવાર જોઈ લઈએ. તો સૌથી જે પહેલો રિસ્ક છે ને એ છે કે આ જે મેઝ બેઝડ સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ હોય ને એને એક સર્ટેન લેવલનું ટેમ્પરેચર જોઈએ. અગર એને જે ટેમ્પરેચર છે ના મળે ને તો એ જે પ્રોડક્ટ છે એ બગડી જાય ને આ જે વસ્તુ છે એ કંપનીના બિઝનેસ ઉપર અસર કરી શકે છે. હવે જે બીજો રિસ્ક છે એ છે કે આ જે મેઝ છે એની અગર જે ક્વોલિટી છે એ ખરાબ થઈ જાય છે, કાં તો જે કલ્ટિવેશન છે એની કોસ્ટ વધી જાય છે, કાં તો જે હાર્વેસ્ટિંગ છે એમાં કોઈ લોસ થઈ જાય છે ને તો આ જે વસ્તુ છે એ પણ કંપનીના બિઝનેસ પર ખરાબ રીતે અસર કરી શકે છે. હવે જે ત્રીજો રિસ્ક છે એ છે કે અગર ફાઇનાન્શિયલી કોઈ ઇન્સ્ટેબિલિટી આવી જાય બીજી કન્ટ્રીઓની અંદર તો એ જે કન્ટ્રીની અસર છે ને એ આપણા ઇન્ડિયન કંપનીની અંદર પડી શકે છે. તો એનો જે ઇમ્પેક્ટ છે ને એ આ સેક્ટરની અંદર પણ પડી શકે છે. હવે જે ચોથો રિસ્ક છે ને એ છે એક્સ્ટ્રીમ સડન ક્લાઇમેટ ચેન્જ. એટલે ક્યારેક કોઈ પણ વાર જે ક્લાઇમેટ છે એ અચાનકથી બદલાઈ જાય છે ને
તો આ જે કંપનીની પ્રોડક્ટ્સ હોય ને એની ઉપર પણ અસર પડી શકે છે. તો આપણે એક નાનો રિસ્ક છે. હવે એના પછી જે રિસ્ક છે ને એ છે ઇન્ક્રીઝ ઇન ઇન્ટરેસ્ટ રેટ. અગર જે આપણી ગવર્મેન્ટ છે એ ઇન્ટરેસ્ટ રેટ વધારે દે છે ને તો આનો ઇમ્પેક્ટ એ આ કંપનીની પ્રોડક્ટ ઉપર પડી શકે છે. તો આ પણ એક રિસ્ક છે. આના પછી જે રિસ્ક નીકળીને આવે છે એ છે કે અગર જે કંપનીનું રો મટીરિયલ છે એમાં પ્રાઇસ ઉપર નીચે થઈ જાય ને તો એનો ઇમ્પેક્ટ પણ આ કંપનીની પ્રોડક્ટ ઉપર પડી શકે છે અને એનો ઓવરઓલ ઇમ્પેક્ટ કંપનીના બિઝનેસ ઉપર પણ પડી શકે છે. એના પછી જે રિસ્ક છે ને એ છે કે આ જે કંપની છે ને એની ઉપર થોડા જે લિટિગેશન છે ને એ અત્યારે પેન્ડિંગ ચાલે છે. તો એનું અગર રિઝલ્ટ ખરાબ આવે છે તો એની અસર પણ કંપની ઉપર પડી શકે છે. તો હવે આપણે કંપનીનું બિઝનેસ મોડલ પર જોઈ લીધું, થોડા ઇમ્પોર્ટન્ટ ચાર્ટ પણ ડિસ્કસ કરી લીધા અને જે એનું જે ફાઇનાન્શિયલ છે એ પણ ડિસ્કસ કરી લીધું. તો હવે જે આપણો છેલ્લો ટોપિક બચે છે ને એ છે આઈપીઓની ડિટેલ. તો એની ઉપર પણ હવે ફોકસ કરીએ. તો આ જે આઈપીઓ છે ને એ 19 જુલાઈએ આવવાનો છે. એની જે ફેસ વેલ્યુ છે ને એ ₹2 પર શેર છે. એનું જે પ્રાઇસ બેન્ડ છે એ 90 અને 95ની આજુબાજુ આવવાનું છે. અને જે લોટ સાઇઝ રહેવાનો છે ને એ 150 શેર્સનો રહેવાનો છે. અને કંપની બિલકુલ ફ્રેશ ઇશ્યુ લાવે છે. અને આ જે સ્ટોક છે એ NSE અને BSE પર લિસ્ટ થવાનો છે. તો હવે આઈપીઓ એક્ટિવિટીની વાત કરીએ ને તો આ જે આઈપીઓ છે એ આ મહિનાની 19 તારીખે ખુલી જશે અને આ જ મહિનાની 23 તારીખે બંધ થઈ જશે. અને અગર આઈપીઓમાં ઇન્વેસ્ટ કર્યા પછી અગર તમને કંપનીના શેર્સ નહીં મળતા ને તો તમારા જે પૈસા છે એ 25 તારીખે આ મહિને પાછા આવી જશે. અને આ જે આઈપીઓ છે ને એ માર્કેટની અંદર 26 તારીખે લિસ્ટ થઈ જવાનું. હવે આ જે આઈપીઓ છે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ ને તો એઝ પર ધ જીપીએમ આ જે આઈપીઓ છે ને એ 46%ની ગ્રોથ સાથે માર્કેટમાં ₹139 પર લિસ્ટ થઈ શકે છે. પણ એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખો કે આ જે જીપીએમ છે ને એ કહેતો ખરી કે ભાઈ ₹100નો સ્ટોક 150 પર લિસ્ટ થઈ શકે છે. પણ એવું બી બની શકે છે કે આ જે ₹100નો સ્ટોક છે ને એ ₹80 પર લિસ્ટ થાય. તો આ વસ્તુનું બી ખાસ ધ્યાન રાખવાનું. આંખો બંધ કરીને આ જે જીએમપી છે ને એની ઉપર ફોકસ નહીં કરવાનું. હવે થોડું કંપનીના લોટ્સ ઉપર બી ફોકસ કરી લઈએ. તો એક લોટની અંદર તમને કંપનીના 150 શેર્સ મળવાના છે. જેમાં જે તમારું ઇન્વેસ્ટમેન્ટ રહેવાનું છે એ ખાલી ₹14,250 રહેવાનું છે. અને મેક્સિમમ અગર HNIનું જોવા જઈએ તો તમે 10 લાખ ને ₹11,000 ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો અગર આજનું આઈપીઓ એનાલિસિસ તમને ગમ્યું હોય ને તો વિડીયોને લાઇક કરીને મને નીચે કમેન્ટ કરીને જણાવજો. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.